શ્રી ગણેશાય નમઃ. મિત્રો, સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ચેનલમાં. મિત્રો, આજે પુરુષોત્તમ માસની કથાનો 26મો અધ્યાયની કથા આપણે સાંભળવાની છે. મિત્રો, આજની કથા છે તાવડી તપેલીની કથા. સૂત પુરાણી કહે છે કે હે શૌનક આદિ મુનિઓ, હવે મુનિ વાલ્મીકી અને રાજા દ્રઢધન્વા વ્રત છોડવાની વિધિ અંગે જણાવે છે, જે હું તમને સમજાવું છું. વ્રત કરનારે આખા પુરુષોત્તમ માસ દરમિયાન એકટાણું કરવું, બ્રાહ્મણોને જમાડી નિયમ છોડવો, ત્યારબાદ વિના માગે ભાણામાં જે પીરસાય તે જમવાનો નિયમ લેવો, સોનાનું દાન કરી નિયમ છોડવો, આખો માસ ઉપવાસ કરી દક્ષિણા સાથે ગાયનું દાન કરવું, અથવા તો દૂધ અથવા દહીંનું પણ દાન કરી શકાય. જેણે ફળનો ત્યાગ કર્યો હોય તેણે ફળ દાનમાં આપવા, અનાજનો ત્યાગ કરનારે ઘઉંને ચોખા આપવા, જમીન પર સૂઈ જનારે ચાદર અને ઓશિકાનું ગાદલું આપવું, ઝાડના પાંદડા ખાય જે વ્યક્તિ રહે છે તેને ઘી અથવા સાકરનું ભોજન કરવું, મૌન ધારણ કરનારે ઘંટી અને તલનું દાન કરવું, જે કોઈ વ્રતધારીએ નખ અને વાળ વધાર્યા હોય તેણે દર્પણનું દાન કરવું, જોડા ન પહેરનારે જોડાનું દાન કરવું, મીઠાનો ત્યાગ કરનારે સાકર દાનમાં આપવી, દરરોજ ઘીનો દીવો કરી તાંબાના વાસણમાં પિત્તળની દીવી મૂકી 40 ભાર સોનાનું દાન કરવું, એકાંતરે ઉપવાસ કરનારે 8 કળશનું દાન કરવું. આ બધા કળશો વસ્ત્ર સહિત સોનાયુક્ત હોવા જોઈએ. અંતે 30 લાડુ, છત્રી, બળદ અને પગરખાનું અને અથવા તો યથાશક્તિ જે કંઈ આપણે પહોંચી શકીએ તે દાન કરી શકાય. આ માસમાં એક જ જાતનું ભોજન લેનારને મોક્ષ મળે છે. એક જ વખત ભોજન લેનાર રાજા બને છે. અડદ ન લેનાર નિષ્પાપ બની વૈકુંઠમાં જાય છે. શુક્લ પક્ષ તથા કૃષ્ણ પક્ષની દશમ, 11 અને 12 ઉપવાસ કરનાર દેવલોકમાં જાય છે અને વૈકુંઠ ધામને પામે છે. આ માસમાં બ્રાહ્મણને પોતાને ઘરે ઘાણી પીલવી નહીં. આ દોષને લીધે ચાંડાળ યોનિમાં તેનો જન્મ થાય છે અને કોઢના રોગથી તે પીડાય છે. આ નિયમો પ્રમાણ વ્રત કરનાર પરમપદને પામે છે. શ્રી બૃહદનારણ્ય પુરાણ પુરુષોત્તમ મહાત્મયના વ્રત છોડવાના વિધિ નિયમોનો 26મો અધ્યાય સંપૂર્ણ. હવે પુરુષોત્તમ માસની પાવન કથા સાંભળીએ, જે તાવડી તપેલીની કથા છે. એક નગરી હતી, તેમાં બ્રાહ્મણ બ્રાહ્મણી પોતાના 2 નાના દીકરાઓ સાથે રહેતા હતા. 4 દીકરીઓ હતી, જે મોટી થવાથી ચારેયને પરણાવી સાસરે વળાવી. બ્રાહ્મણ બ્રાહ્મણી બંને ધર્મનિષ્ઠ અને સંતોષી હતા. વર્ષો થતાં તેમનો મોટા ભાગનો સમય પ્રભુ ભજનમાં જતો. દીકરીઓ હતી ત્યાં સુધી તેણે પ્રભુ ભજન, વ્રત, ઉપવાસ, કથા, વાર્તા સાંભળવામાં બાદ આવતો નહીં. પણ ચોથી દીકરી ગયા વર્ષે પરણાવ્યા પછી બધું જ કામકાજ બ્રાહ્મણીને કરવું પડતું. ઉંમર 60 વર્ષની થવા આવી, જેથી ઝડપભર કામ પણ ન થાય. તેથી જે કાંઈ કામકાજ કરે એ 4 જણની રસોઈ કરવામાં અને બીજા કામકાજમાં એનો સમય જાય. એવામાં બ્રાહ્મણીને રાત્રે ઊંઘ આવી. ઊંઘમાં ભગવાને સપનામાં એમને દર્શન દીધા અને ભગવાને કીધું કે તાવડીમાં તું તવેતો ફેરવીશ એટલે ઉના રોટલા મળશે, અને તપેલીમાં કડચી ફેરવીશ એટલે તું માગે તે શાક મેવા મળશે. પણ આ વાત તારે તારા પતિ સિવાય કોઈને કરવી નહીં. આટલું કહી પ્રભુ અંતર્ધ્યાન થયા. બ્રાહ્મણીની આંખ ખુલી. બ્રાહ્મણને જગાડીને પ્રભુ દર્શનની વાત કરી. પછી બંને રાત પ્રભુ ભજનમાં ગાળી. સવાર થતાં જ બ્રાહ્મણી રસોડામાં ગયા અને ત્યાં રૂપાની તાવડી અને સોનાની તપેલી જોઈ. બંનેના આંખમાં હર્ષના આંસુ આવ્યા. બંને તો રાજીના રેડ થઈ ગયા અને પ્રભુના ગુણગાન ગાવા લાગ્યા. રસોઈનો સમય થતાં બ્રાહ્મણીએ તાવડીમાં તપેતો ફેરવ્યો એટલે તરત ઉના રોટલા મળ્યા અને તપેલીમાં કડચી ફેરવતા જ મેવા મીઠાઈ મળ્યા. હવે બ્રાહ્મણીએ દ્રઢ સંકલ્પ કર્યો કે કાલથી જ પુરુષોત્તમ માસનો વ્રત કરવાનો નિશ્ચય કરવો છે. પુરુષોત્તમ માસના પ્રથમ દિવસે બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ વહેલી સવારે ઉઠી નદીએ સ્નાન કર્યું, ગોરમાનું પૂજન કર્યું, પુરુષોત્તમ માસની કથા વાર્તા સાંભળી, યથાશક્તિ દાન દક્ષિણા આપી, મંદિરે દેવદર્શન ગયા. બપોર થતાં ઘરે આવી બ્રાહ્મણીએ તાવડીમાં તવેતો ફેરવ્યો એટલે ગરમા ગરમ રોટલી મળી. કડચી ફેરવી એટલે તેમાંથી મિષ્ટાન મળ્યા. બ્રાહ્મણ બ્રાહ્મણી તેમના 2 દીકરા સાથે મળીને ખાધું. રસોઈનો સ્વાદ જોઈ બંને છોકરા નવાઈ પામ્યા અને તેણે આજ સુધી કોઈ દિવસ આવું ભોજન નહોતું ખાધું. આમ કરતાં કરતાં 2-4 દિવસ ગયા. બ્રાહ્મણી ખુશ છે. માથેથી ચૂલો ગયો અને સવાર સાંજ ભક્તિ કરવા લાગી. છોકરાઓ વિચાર કરવા લાગ્યા કે માં રાંધે છે ક્યારે, નથી ચૂલો સળગાવતી કે નથી લોટ બાંધતી, તો રોજ આવું નવું નવું મીઠાઈ ક્યાંથી આવે છે. એક દિવસ છોકરાઓએ છુપાઈને આ બધું જોયું અને તેણે તેના મિત્રને વાત કરી અને મિત્રોએ ઘરે જઈને એના માતા પિતાને વાત કરી. બસ તે દિવસથી આખું ગામ તાવડી તપેલીની વાત જાણી ગયું. આ વાત રાજા રાણીના કાને પણ પહોંચી. રાણીએ બ્રાહ્મણીને ત્યાંથી તાવડી તપેલી મગાવવા રાજાને દબાણ કર્યું. રાજાએ પ્રધાનને 100 સોના મહરો લઈને ત્યાંથી તાવડી તપેલી લેવા મોકલી દીધો. પ્રધાને ત્યાં જઈને બ્રાહ્મણને વાત કરી.
બ્રાહ્મણે તાવડી તપેલીને આપવાની ના પાડી. રાજાને જાણ થતાં થોડા સિપાહી અને સેનાપતિને મોકલ્યા, તેમ છતાં બ્રાહ્મણે ના પાડી. એટલામાં સેનાપતિએ રસોડામાં જઈને બળજબરીથી તાવડી તપેલી લેવાનો પ્રયત્ન કર્યો. તેણે પ્રથમ તો તાવડી લેવા હાથ લંબાવ્યો કે તેના જે આંગળા હતા તે તાવડીમાં ચોંટી ગયા, જમીન પર ચોંટી ગયા. આ ખબર સિપાહીને પડતા તે જોઈને રાજાને કહેવા લાગ્યા. રાજા તો ક્રોધથી ધુઆં થતો આવ્યો અને તપેલી લેવા જેવો હાથ લંબાવ્યો કે તેના પણ હાથ તપેલી સાથે ચોંટી ગયા અને પગ જમીન સાથે. આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. લોકોના ટોળે ટોળા બ્રાહ્મણને ત્યાં જોવા આવ્યા. રાણી નાની જાણ થતાં તે બ્રાહ્મણને ઘરે આવી ગઈ. રાણી સમજી ગઈ કે આ તો ભગવાનનો કોપ છે. તેણે બ્રાહ્મણીને 2 હાથ જોડીને માફી માગી અને તત્કાળ આકાશવાણી થઈ કે હે રાજા, તું તારો ધર્મ ચૂક્યો છે. પ્રજાનું પાલન કરવાને બદલે તું તો લૂંટમાં તૈયાર થયો. જો તારે આમાંથી મુક્ત થવું હોય તો બ્રાહ્મણીને 1000 સોના મહોર આપ. રાજાએ મનોમન 1000 સોના મહોર આપવાનો સંકલ્પ કર્યો અને તેના હાથ તપેલીથી અને પગ જમીનથી છૂટા થયા. સેનાપતિના હાથ પણ છૂટી ગયા. રાજાએ તરત જ ખજાનામાંથી 1000 સોના મહોરો મગાવી બ્રાહ્મણીને આપી અને માફી માગી અને રાણી સાથે મહેલમાં ગયો. પુરુષોત્તમને ભજે જે પ્રેમથી તેના કષ્ટ દૂર થાય, પ્રાતઃ પાડે પાંદડું ખસે, ભાગ્ય ભરપૂર થાય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આ વિડીયો આપને કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં અમને કહેજો. ફરી મળીશું કોઈ નવા આવા જ ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. આપ સૌને પુરુષોત્તમ માસની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.